છે। ગાંધીનગર ખાતે યોજાયેલ વસ્ત્ર ઉદ્યોગના મહાકુંભ સમાન ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું હાલ સમાપન ચાલી રહ્યું છે, જેમાં માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા હાજર છે। કાપડ ઉદ્યોગની વિશ્વ બજારના પ્રવાહ ભારતીય માલની ખાસ તરફેણ કરતા હોવા છતાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના અભાવે તેનો લાભ લેવાતો ન હતો। મોદી સરકારના આગમન બાદ કાપડ સહિત તમામ ઉદ્યોગની દશા અને દિશામાં ઉન્નત પરિવર્તન દેખાતું થયું છે। ખેતીવાડી પછી કાપડ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાથી તેની નિકાસ વધે તે બાબત ભારતની અગ્રતા છે। દેશભરમાંથી દિલ્હી આવેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિશાળ મેદનીને પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે કરેલું સંબોધન કરવેરાની દુનિયામાં નૈતિક આચરણનો ઉપદેશ આપી ગયું। જીએસટી જેવા ઐતિહાસિક નિર્ણયનો અમલ સફળ બનાવવા માટે સૌનો સહકાર તેમણે માંગ્યો હતો। આર્થિક કાયાપલટના નિર્ણાયક ત્રિભેટે પહોંચેલા ભારતને પ્રામાણિક અર્થતંત્ર તરીકે દુનિયા માનપાન આપે તેવી અપેક્ષા પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આલમ સમક્ષ રજૂ કરી હતી। ટેક્સ પ્લાનિંગ જેવા રૂપાળા નામે કરવેરો ગુપચાવી ગરીબનો હક ડુબાડનારે વ્યાજ સહિત ફાયદો પાછો વાળવો પડશે તેવી કડક ચીમકી પ્રધાનમંત્રીએ આપતા તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું। સમાજમાંથી કચરો સાફ કરવાની ઝુંબેશ સાથોસાથ અર્થતંત્રની સફાઈનું બીડું પણ પોતે ઉપાડ્યું હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બેઈમાનની હવે ખેર નથી। રાજ્યભરમાં મેઘરાજાની મહેર આજે પણ યથાવત રહી છે। સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં માત્ર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાબરકાંઠા, અમદાવાદ, વડોદરા, પાટણ સહિત અરવલ્લી વગેરે જગ્યાઓ પર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ થતા ચારેકોર પાણી થઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરતા દાંતીવાડામાં 9 ઇંચ, થરાદ અને ભાભરમાં 6 ઇંચ, સુઈ ગામમાં 4.5 ઇંચ અને ધાનેરામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો। વડગામના છાપી નજીક આશ્રમ એક્સપ્રેસ ટ્રેન પણ વરસાદી પાણીના લીધે અટકાવવી પડી હતી। જોકે વહીવટીતંત્રે તાબડતોબ કામ આરંભી દેતા તેને કલાકમાં જ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો। ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટરમાં સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરાયા છે। શનિવારે મોડી રાતથી પાટણ અને મહેસાણામાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો। સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન આશરે 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, રાજપુરા, તેથલી, ખળી જવાના રસ્તાઓ બંધ કરાયા છે। તાલુકાના મોટાભાગના ગામો હાલ સંપર્ક વિહોણા બની ગયા છે, તેમજ 580 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જિલ્લાના રાધનપુરમાં 18 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરના પટણી દરવાજાથી હાઈવે 4 રસ્તા સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ સાથે સૌરાષ્ટ્રના કોડીનારમાં 24 કલાકમાં 19 ઇંચ, ટંકારામાં 12 ઇંચ, ઝાલાવાડમાં 5 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં વાપીમાં 3.25 ઇંચ સહિત રાજ્યના 250 પૈકી 221 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે। બનાસકાંઠામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી, ટંકારા, ભાભર, રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદને પગલે તંત્ર સાબદું કરાયું છે અને એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે। ટંકારાથી ધ્રોલ વચ્ચેના વિસ્તારમાં બંગાવડી ડેમમાં ગાબડું પડવાની શક્યતા જોતા ખાનપર, ચાચાપર, પીઠડ, લતીપરથી માંડી જોડિયા સુધી એલર્ટ અપાયું છે। કેન્દ્રના પર્યટન મંત્રી ડોક્ટર મહેશ શર્માએ પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરની મુલાકાત લીધી હતી અને બૌદ્ધ પર્યટન સર્કિટ પુરાતત્વ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી। વડનગરની મુલાકાત દરમિયાન તેમણે રેલવે સ્ટેશન, મેડિકલ હોસ્પિટલ, તાનારીરી સ્થળ, શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધી હતી। તેમણે વડનગરને ઐતિહાસિક તેમજ સરોવરની નગરીની ઉપમા આપી હતી। પર્યટન સર્કિટને લગતા કામકાજને થઈ રહ્યા છે તેનું 30મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકીદ પણ કરી હતી તથા પ્રવાસન મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન અહીંથી ભગવાન બુદ્ધના 2500 વર્ષ પહેલાના અવશેષો મળ્યા છે, તેને કારણે આવનારા સમયમાં વડનગર બૌદ્ધ ધર્મ માટે મહત્વનું પ્રવાસન સ્થળ બનશે। સાથે જ તેમણે દેશના પ્રધાનમંત્રી જ્યાંથી આગળ વધીને વિકાસ પુરુષ બન્યા તેના મૂળ સ્થાન, ચાના સ્ટોલ તેમજ તે અંગેની માહિતી સંગ્રહ કરીને વર્તમાન સમયમાં સાચવવા માટે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। इस माटी के बारे में, इस चाय के इस स्टॉल के बारे में, इस रेलवे स्टेशन के बारे में जानने के लिए, इसकी मूल चीजों को संरक्षित करते हुए और इसे किस तरह से आधुनिक रूप दिया जा सके, इस विषय पर आज सभी अधिकारियों के साथ चिंतन हुआ है। आर्कियोलॉजिकल सर्वे ने जो खुदाई की है उसमें 2500 वर्ष पुराने अवशेष मिले हैं
और भगवान बुद्ध के स्मरण स्थल के अवशेष यहाँ पर मिले हैं। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં પૂરા થાય છે. નમસ્કાર.